નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. ગુજરાતના રોડ રસ્તાની લોકો વાતો કરે છે. ગુજરાતમાં રોડ રસ્તાના ટેન્ડરો ખૂબ જ મોટા પ્રમાણમાં પાડવામાં આવે છે અને રોડ રસ્તા, હાઈવે અને કનેક્ટિવિટી ખૂબ જ સારી એવી છે. પરંતુ પાલનપુરમાં 8 લાઇન રોડ બનાવવાનું કામ છેલ્લા 10 વર્ષથી ચાલી રહ્યું છે અને હજુ પણ કામ પૂર્ણ થવાની જનતા રાહ જોઈ રહી છે, જેને લઈને જનતા ભારે પરેશાન થઈ રહી છે. જે રસ્તા ઉપર કામ ચાલી રહ્યું છે તે જગ્યા ઉપર અતિશય ટ્રાફિકની સમસ્યા રોજ રહ્યા કરે છે અને સ્થાનિક લોકો અને અવર જવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યા લોકો માટે એક માથાનો દુખાવો બની ગઈ છે અને હવે લોકો માંગ કરી રહ્યા છે કે આ રોડ રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને અવર જવર કરવા માટે અને સ્થાનિક લોકોને પરેશાનીનો સામનો ન કરવો પડે તેવી રજૂઆતો સ્થાનિક લોકોએ કરી છે. ઘણા સ્થાનિક લોકોનું કહેવું છે કે આ સત્તાધીશો શહેરને કઈ દિશા તરફ લઈ જવા માંગી રહ્યા છે તે સમજમાં નથી આવી રહ્યું, કેમ કે જો આવી રીતે સત્તાધીશો ખાલી વાતો કરે અને કામ ના થાય તો શહેરને વિકસિત બનાવવું એ ઘણું અઘરું બને છે. જેથી લઈને સ્થાનિક લોકોએ ભારે રોષ ઠલવ્યો છે અને જણાવ્યું છે કે આ રોડ રસ્તા તેમજ શહેરના વિકાસની જવાબદારી સત્તાધીશોની છે અને તેમને આ વસ્તુને ધ્યાને લઈને જલ્દીથી આનો નિકાલ કરવો જોઈએ. આ ટ્રાફિક સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી રહી છે અને સમસ્યાનો હજી સુધી કોઈ હલ મળ્યો નથી. પાલનપુરમાં એરોમા સર્કલ પાસે એક એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાય છે અને તેને નીકળવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલનપુર એરોમા સર્કલ સંપૂર્ણપણે નીકાળી દેવામાં આવી છે, તે છતાં પણ ટ્રાફિકની સમસ્યા યથાવત રહી સત્તાધીશો સિગ્નલ લાઇટ ચાલુ કરવામાં પણ નાકામ રહ્યા છે. સત્તાધીશોના આ નિર્ણય વચ્ચે એક ફસાયેલી એમ્બ્યુલન્સ જો કોઈ દર્દી હોય અને દર્દીને સારવાર લઈ જવામાં મોડું થાય તો તેની જવાબદારી શું સત્તાધીશો લેશે કે કેમ તે એક પ્રશ્ન છે. હવે આ પ્રશ્નનું નિરાકરણ આ સત્તાધીશો દ્વારા જલ્દીથી લાવવામાં આવે છે કે હજી સત્તાધીશો પોતાની મનમાની ભર્યા આચરણોથી સ્થિતિ યથાવત રાખશે. રિપોર્ટર આશીષભાઈ રાજગોર, પાલનપુર.